કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। અમદાવાદ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તાલુકા દીઠ નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા છે। કમોસમી વરસાદથી કપાસ અને ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। જિલ્લા ખેતી અધિકારીએ નુકસાનીના સર્વેની કામગીરી પણ શરૂ કરી છે। એક તરફ કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો છે અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેની વચ્ચે રાહતના સમાચાર છે અને આ જ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, એક તરફ માવઠાનો માર, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે હવે અમદાવાદ જિલ્લામાં પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। અત્યારે તેને લઈને શું જાણકારી? જી વૈભવી, છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાઓમાં પણ જે રીતના વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને નુકસાન થયું છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા દ્વારા ખેતી વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે। તાલુકા દીઠ નુકસાની બાબતના તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1,08,944 હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે અને અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું હોવાની ભીતિ પણ અત્યારે હાલમાં સામે આવી રહી છે। ત્યારે જિલ્લા ખેતી અધિકારીએ નુકસાનીનો સર્વે કરવાના આદેશ આપ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો બાવડા, દસકોઈ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમ ગામમાં જો વાત કરવામાં આવે તો આ સર્વેની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે પણ 5 જેટલા મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જવાની જવાબદારી સોંપી છે। ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ ખાસ તપાસ કરવામાં આવશે અને ખેડૂતોને જો નુકસાન થયું છે તો તેમને વળતરની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારમાં ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોના ખેતરમાં મગફળી સહિતના અન્ય પાકો માવઠામાં નિષ્ફળ ગયા છે। મહા મહેનતે તૈયાર થયેલો મગફળી અને સોયાબીનનો પાક અને પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે, જેના લીધે પંથકના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ખેડૂતોની ચિંતા વ્યક્ત કરીને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ખેતરોમાં નુકસાનીનો સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાય તેવી ધારાસભ્યએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે। મત વિસ્તારમાં માળિયા અને માંગરોળમાં વરસાદ થતા ખેડૂતોના પાકને મગફળી અને સોયાબીનને ખૂબ જ નુકસાન થયું છે। એને હિસાબે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે એક પત્ર લખ્યો છે અને અમે આવતીકાલે રૂબરૂ પણ મળવાના છે અને આ વિસ્તારના ખેડૂતોને સર્વે કરી અને સહાય મળે એવી મેં માગણી કરી છે। જે ઢોર માટેનો ચારો હોય એ ચારો પણ ખરાબ થઈ ગયો છે, એટલે ચારા માટે પણ અમે સરકારમાં રજૂઆત કરશું। ક્યાંયથી પણ સરકાર ચારો પૂરો કરે ઢોર માટે એવી અમે રજૂઆત કરવાના છું। આણંદ જિલ્લામાં મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ડાંગરના પાકનો સોથ વળી ગયો। તૈયાર ડાંગરમાં પાણી પડતા પારાવાર નુકસાની ભોગવવી પડી રહી છે। અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ છે। એક તરફ આણંદમાં અવિરત વરસાદ અને તૈયાર પાકમાં પાણી પડતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તૈયાર ડાંગરના પાકમાં વરસાદ વરસતા પલળી ગયો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ છે અને ડાંગરના પાકનો સોથ પડ્યો છે। આણંદ જિલ્લામાં મોડી રાતથી જ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। અમને આ વરસાદની ડોંગર કાપવાની હતી પણ વરસાદ રાતે પડીને અમારે ભરાઈ ગયો છે। હવે અમારા ખેતરે પાણીમાં ડૂબી ગયું છે ડોંગર અંગાત। ત્યાં અમને સરકાર તમે જે સહાય આલવાની હોય એ આપો। છેલ્લા 2 દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો અમે જે દર વર્ષે ડાંગરનો પાક કરીએ છીએ તો ડાંગરના પાકમાં જે અત્યારે અમારે હાર્વેસ્ટિંગના ટાઈમમાં વરસાદ આવ્યો છે તો આ વરસાદ આવવાથી અમારી હાર્વેસ્ટિંગ કરેલી અથવા તો લેવાની જે ડાંગર બાકી છે એ ડાંગરોમાં અમને અત્યારે ઘણું પારાવાર નુકસાન થઈ રહ્યું છે। તો આ નુકસાન સરકાર અમને જો વળતર રૂપે કંઈક આપે અને સર્વે કરાવે તો ખેડૂત પગભર થઈ શકે છે। કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે। ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજી સહિતના પાકને
મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેડૂતો સરકાર પાસેથી રાહત પેકેજની આશા રાખીને બેઠા છે. તો બીજી તરફ ખેતીવાડી વિભાગે નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. શેરડી બાદ ડાંગર ખેતી બીજા ક્રમે છે. જંગલી ભૂંડ અને ડુક્કરના ત્રાસથી કંટાળીને અનેક ખેડૂતોએ શેરડી છોડીને ડાંગર તરફ વળ્યા હતા. પરંતુ કમોસમી માવઠાએ તૈયાર પાકને પલાળી નાખ્યો છે. કેટલાક ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થયો છે, જ્યારે કાપણી કરેલો ડાંગર પાણીમાં તણાઈ ગયો છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શાકભાજી ઉગાડતા ખેડૂતોને જીવાતનો ભય વધ્યો છે, જેના કારણે દવા અને ખાતરનો વધારાનો ખર્ચ થશે. આ તમામ પાકોના નુકસાનથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ને અમારા ગામમાં છે, આજુબાજુના ગામમાં ઓલપાડ તાલુકામાં સુરત જિલ્લામાં લગભગ છે ને ઓલરેડી હવે ડાંગરની ખેતી ચાલુ થઈ ગઈ. પહેલા શેરડી બનાવતા હતા, શેરડીમાં ભૂંડને કારણે શેરડી બંધ થઈ ગઈ છે, હવે ડાંગરનું છે. હાલ કોમોડી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે. જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે, ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે. કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો. હવે લોકો શેરડી તરફથી વળીને ડાંગર તરફ આવ્યા છે અને શાકભાજીમાં બી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ડાંગરની શું પરિસ્થિતિ હાલ? ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પલળાઈને જમીન ભેગા થઈ ગયા છે, તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે. સિઝન ચાલી રહી છે, કપાસ લણણીની સિઝન ચાલી રહી છે, સોયાબીન અને મગફળી આ ચાર વસ્તુની લણણીની સિઝનનો ટાઈમ આવ્યો છે. એવા સમયે જે છેલ્લા 4 દિવસથી અવિરતપણે જે કમોસમી માવઠું પડી રહ્યું છે એ ખેડૂતોના ખેતરમાં નુકસાન કરી રહ્યું છે. અને નુકસાનનો જો અંદાજ જોવા કરીએ તો ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમ કહેતા પણ ખોટું નથી. ઓલપાડ તાલુકાની અંદર ખરીફ સિઝનમાં કુલ 25,700 હેક્ટરનું વાવેતર થયેલું હતું. એમાં 19,173 હેક્ટરનું ડાંગરમાં વાવેતર થયેલું હતું. એના સિવાયનું જે વાવેતર છે એ શેરડી, શાકભાજી અને અન્ય પાકો જેવા છે. હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય, ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો. બોટાદના ગઢડા તાલુકામાં વરસાદના મારથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ધીમી ધારે અવિરતપણે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે ખેતરમાં તૈયાર પાક નિષ્ફળ ગયા છે. કપાસ, મગફળી, ટામેટા, બાજરી સહિતના પાકોમાં નુકસાની થઈ છે. મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલીની કગાર પર છે. કપાસના પાકની પણ ગુણવત્તા ઘટી છે, ત્યારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતીની અંદર મગફળી, કપાસ, ટમેટી, કોઈ તલ, બધી વસ્તુની અંદર અત્યારે ભરપૂર પ્રમાણમાં નુકસાન છે. હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધું એવી પરિસ્થિતિ અમારા ખેડૂતોની થયેલી છે. વરસાદ એક ધારો ધીમી ધારે આ છેલ્લા 12-15 કલાકથી ચાલુ છે. મગફળીની અંદર તે અત્યારે જે પોપટા હતા એ બધું ખરવા લાગ્યા છે. પાલાની નુકસાન છે. અને બીજા નંબરમાં કે 70 મણ મગફળી સરકાર જાહેરાત કરતી હતી. પેલા અમે તો એવું ઈચ્છતા હતા કે વધારે લે, પણ હવે આ મગફળી પણ હળી જાય છે, તો સરકાર આ મગફળી અમારી લેશે કે નહીં લે એની અમને પણ ચિંતા થાય છે. અને હવે તો કદાચ એટલી મગફળી થાય તો પણ સારું, આ બધી ખરી જશે ને હળી જશે. દરેક પાકમાં કપાસ છે, મગફળી છે, ટમેટી છે, જુવાર છે, બાજરું છે, બધામાં નુકસાન છે. વરસાદ 15 કલાક ઉપર થઈ ગયું, એક ધારો ચાલુ જ છે અને ખેડૂતોને બહુ નુકસાન છે. સૌથી વધારે કયા ભાગમાં આપણા પંથકમાં નુકસાન? આપણા મુખ્ય મગફળી અને કપાસ. મગફળીમાં આમ કેવા પ્રકારનું નુકસાન છે? મગફળીમાં હવે કઈ હાથમાં આવે એવું છે નહીં, એવી પોઝિશન છે અત્યારે. દેશમાં પૌવા માટે જાણીતા નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં ડાંગરનું ઉત્તમ ગુણવત્તાના ડાંગરનું ઉત્પાદન થાય છે.
પરંતુ માવઠાને કારણે આ વર્ષે ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ ગયો છે, જેને કારણે ઉદ્યોગકારોને પૌવાના ઉત્પાદન માટે ડાંગરની અછત સર્જાય તેવા એંધાણ છે. કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને ખેતરમાં પાક રાખ્યો હતો, જેઓનો પાક પલળી જતા સંપૂર્ણપણે નુકસાન ગયું છે. તો કેટલાક ખેડૂતોએ આગાહીને પગલે પાક ઉતારીને ગોડાઉનમાં ખસેડી લીધો હતો, જેથી પાકના પૂરા ભાવ મળ્યા. પરંતુ એકંદરે પાક ઓછો ઉતરતા ખેડૂતોને નુકસાન ગયું છે. તો પૌવા બનાવતા ઉદ્યોગકારોને પણ પૂરતા પ્રમાણમાં ડાંગર ન મળતા નુકસાની જવાનો ભય છે, કારણ કે જિલ્લાના 70% વધુ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. હજુ પણ જો આગામી સિઝનમાં હવામાન અનુકૂળ નહીં રહે તો ઉદ્યોગકારો અને ખેડૂતોની માઠી દશા બેસે તેવી સંભાવના છે. ખેતીની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ થઈ છે કે આ વરસાદને કારણે આ ખેડૂત પાયમાલ થઈ ગયો છે. કમોસમી વરસાદ અને ડુક્કરોનો ત્રાસ આ વિસ્તારના 26 ગામના ખેડૂતોની આ એક પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જેથી ખેડૂત બેઠો થઈ શકે એવું છે નહીં. સરકારે જે ટેકાના ભાવો નક્કી કર્યા છે, ટેકાના ભાવ જે ટેકાના ભાવ તો દૂર રહ્યા, પણ એનું પોતાનું ઉત્પાદન પૂરતો પણ પૈસા મળે કે કેમ એ સવાલ છે. એનો ખર્ચ પણ મળી શકે એવું નથી. એટલે સરકારે આમાં 100% સહાય કરવી જોઈએ. આ વર્ષે ડાંગરનો પાક ઘણો સારો હતો, વરસાદ કુદરતી ઘણી અનુકૂળ હતી, પરંતુ જ્યારે વરસાદ ડાંગરનો પાક જ્યારે તૈયાર થયો ત્યાર પછી જે આ વરસાદ પડવાથી ડાંગરનું જે લોકોએ કાપણી કરી જે કાપી નાખ્યા હતા અને પડેલા હતા તેમાં વરસાદ પડવાથી એને 50% જેટલું એને ભાવમાં નુકસાન થઈ ગયું છે. અંબાલાલની આગાહીને કારણે જે પહેલેથી જે કાપી નાખ્યું હતું ડાંગર અને તેમને પોતાના ગોડાઉનમાં માલને એ લોકો સપ્લાય કરી દીધો, તેઓને ભાવ પૂરતો મળી ગયો છે. ને હવે જે ડાંગર ઉભેલું છે એ ડાંગર ઉભેલું છે તેની પર વરસાદ પડવાથી એવું માનવું છે કે 10-15% જેવો ભાવ માર્કેટ કરતા એમને 10-15% જેવો ભાવ ઓછો મળવાની શક્યતા.